નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રીક ચાર્ટર યુનિટ છે આપણે સ્ટાર્ટ કરેલ છે, જે આજે આપણે આગળ જોવાના છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, ભાષાંતર ટ્રાન્સલેશનમાં ભૂલ ન થાય. તો સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 10 રીડ 1 ગ્રીક ચાર્ટર. હવે અહીંયા પેરેગ્રાફ છે કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સિમ્પલ થિંગ્સ, કે અહીંયા એક સામાન્ય યાદી આપેલી છે that everyone can do in order to fight against the menace of global warming. against એટલે વિરુદ્ધ અને menace એટલે સમસ્યા, કે જેથી દરેક વ્યક્તિ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડી શકે છે. and at the same time, અને એ સમયે reduce the carbon footprint, અને એ સમયે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી શકે છે. રિડ્યુસ કરવું એટલે શું થાય? ઘટાડો કરવો. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. અમુક વિચારોમાં તો કોઈ પૈસા ચૂકવવાના નથી. સમ અધર રિક્વાયર્સ અ લિટલ એફર્ટ્સ ઓર ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે અમુક બીજામાં થોડોક પ્રયત્ન અને રોકાણની જરૂરિયાત છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું થાય? રોકાણ. બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. પરંતુ લાંબા સમયે તેમાં ઘણા બધા પૈસા બચાવી શકાય છે. સેવ કરવું એટલે શું થાય? બચાવવું. સમ ઓફ ધીઝ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન. અમુક બાબતોમાં પ્રબળ નિશ્ચય શક્તિ એન્ડ જજમેન્ટ અને નિર્ણય શક્તિની જરૂર છે. એન્ડ આર વર્થ અડોપ્ટિંગ એઝ અ સિટીઝન ચાર્ટર. અને એક સિટીઝન ચાર્ટર સ્વીકારવું અગત્યનું છે. એના પછીનો પેરેગ્રાફ છે. હવે અહીંયા જો અમુક પોઈન્ટ્સ આપેલા છે, તમારે શોર્ટ નોટ માટે અથવા નિબંધ માટે, એસે માટે પણ આ પોઈન્ટ્સ છે ખાસ જરૂરી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલો પોઈન્ટ છે સોલાર હીટર્સ, એટલે કે સોલાર હીટર, સોલાર રૂફટોપ્સ. સોલાર રૂફટોપ્સનો મિનિંગ શું થાય? જે છાપરા ઉપર, છત ઉપર જે સોલાર રૂફ રાખવામાં આવે એને શું કહેવાય? સોલાર રૂફટોપ્સ. એન્ડ સોલાર લેન્ટન્સ, એટલે કે સોલાર લાઇટ શુડ બી ઇન્સ્ટોલ, કે તે સ્થાપિત થવી જોઈએ. એને એવરી હાઉસ હોલ્ડ, એટલે કે દરેક ઘરોમાં, કે દરેક ઘરોમાં છે સોલાર હીટર અને સોલાર રૂફટોપ્સ અને સોલાર લાઇટ સ્થાપિત કરવી જોઈએ. સ્પેશિયલી ઇન રિમોટ એરિયા. સ્પેશિયલી એટલે ખાસ. રિમોટ એટલે દૂરના જે વિસ્તારો હોય એને શું કહેવાશે? રિમોટ એરિયાઝ. એરિયાઝ એટલે વિસ્તાર, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં. અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટેન્સ. જાગૃતતા અભિયાન. કેમ્પેન એટલે શું થાય? અભિયાન. અને અવેરનેસ એટલે જાગૃતતા. ઇનિશિએટ એટલે આયોજન કરવું જોઈએ. ફોર યુઝિંગ સોલાર લેન્ટેન્સ, કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે એક જાગૃતતા અભિયાન છે, યોજી શકાય છે. NGOs can play a vital role in this regard. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય. can play a vital role in this regard. vital એટલે ખૂબ જ મહત્વનો, રોલ એટલે ફાળો, કે NGO છે આ બાબતમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવી શકે છે. Millions of households are still lacking basic facility of electricity. બેઝિક એટલે પાયાની, લેકિંગ એટલે અછત હોવી, કે આજે હજારો અથવા લાખો ઘર છે એ વીજળીની પાયાની જરૂરિયાતોથી વંચિત છે. This will prove to be a boon for them. prove એટલે સાબિત થવું, boon એટલે આશીર્વાદ. અને એવા લોકો માટે આ આશીર્વાદરૂપ બનશે, કે જે લોકોને માની લો વીજળી નથી મળી, એવા લોકો માટે તો ખાસ અગત્યનું છે. ત્રીજો પોઈન્ટ છે પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનવિટેબલ. ઇનવિટેબલ જરૂરી, કે પ્રિન્ટ આઉટ ત્યારે જ કાઢવી જોઈએ કે જ્યારે ખરેખર તેની જરૂરિયાત હોય. કમ્પ્લેટ એડિટિંગ શુડ બી ડન બિફોરહેન્ડ. બિફોરહેન્ડ એટલે હાથમાં આવે તે પહેલાં તેમાં સંપૂર્ણ એડિટિંગ એટલે સુધારો થવો જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે પ્રિન્ટ આઉટ કાઢીએ ને એમ ભૂલ હોય, વળી પછી ચેક કરીને વળી પાછી પ્રિન્ટ આઉટ કાઢીએ. એનાથી શું થાય?
કાગળનો બગાડ થાય, પેપર બગડે. પેપર શેમાંથી બને? લાકડામાંથી બને. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ કરવો એટલે એને કાર્યરત કરવો, અને પછી જ છે તેમાં પ્રિન્ટ ઓપ્શન આપવું જોઈએ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ્ડ ઓન પીસી, મોનિટર અથવા ઓર લેપટોપ. કે વાંચવાનું કાર્ય છે એ મોનિટર અથવા પીસી એટલે કે પીસી અથવા લેપટોપમાં કરી શકાય છે. કારણ કે આપણે માની લો કે વાંચવું હોય, પીડીએફ ફાઇલ હોય, ખબર છે અત્યારે તો પીડીએફ ફાઇલ આવે તો કોમ્પ્યુટરમાં જ રાખો તો એમાં તમે વાંચી શકો. એમાં તમે પાછી પ્રિન્ટ કાઢો તો શું થાય? તો કાગળ બગડે. બરાબર. એટલે એટલા માટે એ જે રીડિંગ વર્ક છે એ આપણે લેપટોપ કે કોમ્પ્યુટરમાં કરી શકીએ એમ. ધીસ વુડ યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન. કન્ઝપ્શન એટલે ઉપયોગ. યુઝલી એટલે મોટા પ્રમાણમાં, કટ ડાઉન કરવું એટલે ઓછો કરવો. તેનાથી કાગળનો ઉપયોગ ઓછો થાય છે. એન્ડ 7 ન્યુમરસ ટ્રીઝ, ન્યુમરસ એટલે અસંખ્ય, અને અસંખ્ય વૃક્ષો બચે છે. આ એક બહુ સારો આઈડિયો છે, સારો વિચાર છે કે આપણે પ્રિન્ટ આઉટ ત્યારે જ કાઢવી જોઈએ કે જ્યારે તેની જરૂરિયાત હોય. ચોથો પોઈન્ટ છે, ઇટ ઇઝ ઓફન સીન ધેટ, એવું હંમેશા જોવામાં આવે છે કે પેમ્પલેટ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ, કે પેમ્પલેટ છે મોટી સંખ્યામાં પ્રિન્ટ કરવામાં આવે છે. એન્ડ ઇન્ડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ. ઇન્ડિસ્ક્રિમિનેટલી એટલે કે વિચાર્યા વગર, ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વિતરણ કરવું, ટુ ઓલ એન્ડ સન્ડ્રી. સન્ડ્રી એટલે જુદા જુદા વિભાગમાં, બધા અને જુદા જુદા, વિધાઉટ એની રિગાર્ડ, કોઈ નોંધ વગર, ટુ ધ રેલેવન્સ, ટુ ધ રિસિપેન્ટ્સ. રિસિપેન્ટ્સ એટલે મેળવનાર, કે તે મેળવનારની કોઈ પણ નોંધ વગર, તેને વિચાર્યા વગર બધા અથવા જુદા જુદા ભાગમાં વેચવામાં આવે છે. એવું શા માટે બને છે? કારણ કે ઘણીવાર પેમ્પલેટ છે એમનો વેચી દેવામાં આવે, પછી રસ્તામાં રખડતા આવે. લેટર ઓન, ત્યાર પછી, ધીસ ટ્રેશ પેપર લાઇઝ ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ્સ. પછી આ કાગળના ટુકડા છે શેરીઓમાં છે. ડિસ્કાર્ડેડ થવું એટલે આમ અસ્તવ્યસ્ત ફેલાયેલું હોવું. શેરીઓમાં છે ફેલાયેલા અથવા શેરીઓમાં છે પડેલા હોય છે. લિવિંગ એન એનર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. એનર્મસ એટલે ખૂબ જ, બર્ડન એટલે બોજ, જે કાર્બન તત્વ ઉપર ખૂબ જ મોટો બોજ છોડે છે. લિવિંગ કરવું એટલે શું થાય? છોડવું. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ, કે પેમ્પલેટોનું છાપકામ છે નિયમિત થવું જોઈએ. એન્ડ ડેસિમિનેટેડ ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ ઓનલી. ડેસિમિનેટ કરવું વિતરણ, કન્સર્ન કરવું ધ્યાનમાં લેવું, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત, અને તેનું વ્યક્તિગત રીતે વિતરણ થાય તે ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે આમાં એવું થાય ઘણીવાર પેમ્પલેટ છે જેમ આવે તેમ એને વેચણી કરવામાં આવે છે, પણ એ એવું કરવું જોઈએ નહીં, થોડુંક વિચારવું જોઈએ. એના પછીનો 7મો પેરેગ્રાફ છે, પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. કે હાલના એર કન્ડિશનર છે ઘણા બધા કાર્બન ફૂટપ્રિન્ટ છોડી જાય છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, કન્વેન્શનલ પારંપરિક, કે પારંપરિક એર કન્ડિશનરને બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. આધુનિક વીજળીનો વપરાશ કરતા એર કન્ડિશનરનો ઉપયોગ થવો જોઈએ. કેમ કે એર કન્ડિશનરમાં સૌથી વધારે વીજળી કદાચ વપરાય છે, એટલા માટે એવા એર કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ જેમાં વીજળીનો બચાવ થાય. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 15%. તે 50%થી પણ વધારે વીજળીનો બચાવ કરે છે. છઠ્ઠું છે, ડોન્ટ લીવ એપ્લાયન્સ ઓન સ્ટેન્ડ બાય મોડ. એપ્લાયન્સ એટલે જે વીજળીના જે સાધનો છે બધા, વીજળીના સાધનોને છે સ્ટેન્ડ બાય મોડમાં રાખવાનું જોઈએ. મીન્સ કે ચાલુ ન રાખવા જોઈએ. ઘણીવાર આપણે ટીવીને રિમોટમાંથી બંધ કરી દઈએ તો એ સ્ટેન્ડ બાય મોડ ઉપર થાય. બરાબર. ઘણીવાર આપણે મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય તો ખાલી મોબાઈલ કાઢી લે, ચાર્જરની જે સ્વિચ છે એ આપણે
બંધ નથી કરતા. તો એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ, કે મશીનોમાં હંમેશા ઓન ઓફ ફંક્શનનો જ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ઓન ઓફ બટનનો જ ઉપયોગ કરવો જોઈએ. એના પછી છે 8મો પેરેગ્રાફ. પીપલ શુડ બી ઇન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર, કે લોકોને બેટરીથી ચાલતા વાહનો નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઇન્કરેજ કરવું એટલે શું થાય? પ્રોત્સાહિત કરવું. કારણ કે હાલના સમયમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસ, બરાબર, એનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેથી ભવિષ્યમાં કદાચ એની અછત ઊભી થવાની સંભાવના રહેલી છે. વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન, કે જેમાં ઝીરો નિકાલ હોય છે. કારણ કે બેટરીમાં તો સાયલેન્સર ન આવે. સાયલેન્સર ન આવે તો ધુમાડો કાંઈ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ ધ પ્રેઝન્ટ સિંગલ રન, કે તેમાં ટેકનોલોજીકલ એટલે કે ટેકનોલોજીનો ફાયદો, એડવાન્સમેન્ટ એટલે શું થાય? ફાયદો. આ નીડેડ એટલે જરૂરી છે. ટુ શ્યોર ટુ ઓગમેન્ટ the present single run which around 70 kilometers at present, કે હાલમાં જે 70 કિલોમીટર ની જે સરેરાશ છે તેમાં ટેકનોલોજીકલ સુધારાની જરૂરિયાત છે. એટલે કે 70 કિલોમીટર સુધી અત્યારે માની લો બેટરી દ્વારા વાહનો ચાલતા હોય તો એમાં વધારો કરી શકાય. 100 કિલોમીટર, 150, 200 કિલોમીટર કરી શકાય. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી, આવા વાહનોને ગવર્મેન્ટ સબસિડી આપી શકાય. ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજિબલ. નેગ્લિજિબલ એટલે કે નહિવત, કે કારણ કે તેમાં કાર્બન ફૂટપ્રિન્ટ નહિવત હોય છે, બરાબર. ત્યાર પછીનો પેરેગ્રાફ છે 8મો. વી શુડ રીઓરિયન્ટ, એટલે કે પુનઃ ફેરફાર કરવો. રીઓરિયન્ટ કરવું એટલે શું થાય? પુનઃ ફેરફાર કરવો અથવા પુનઃ દૃષ્ટિકોણ કરવો. વી શુડ રીઓરિયન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ, કે આપણે વીજળી વપરાશની ટેવોમાં સુધારો કરવો જોઈએ. બોથ એટ હોમ એન્ડ ઓફિસ, ઘરે અને ઓફિસમાં. ફોર ઇન્સ્ટન્સ, કારણ કે વી શુડ સ્વિચ ઓફ ફેન, આપણે પંખો બંધ કરી દેવો જોઈએ. કુલર ઓર એસી અથવા એસીને વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ, જ્યારે જરૂરિયાત ન હોય અથવા તે ઉપયોગમાં ન હોય. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસ, સામાન્ય રીતે લોકો છે કેરલેસ એટલે બેદરકાર. એટ ઓફિસ, સામાન્ય રીતે લોકો ઓફિસોમાં બેદરકાર હોય છે. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરંટેડ પ્લેસીસ ઓર અવર્સ, કે લાઇટો છે એ અનવોરંટેડ પ્લેસીસ એટલે કે જ્યાં જરૂર ન હોય તેવી જગ્યાએ અથવા સમયે ચાલુ જોઈ શકાય છે. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ નેચરલ સનલાઇટ, કે ઘર અને ઓફિસોમાં છે કુદરતી સૂર્યપ્રકાશ મળે તે રીતે તેને બાંધકામ થવું જોઈએ. કન્સ્ટ્રક્ટ થવું એટલે શું થાય? બાંધકામ થવું જોઈએ. ઓબ્યુટિંગ એટલે કે અવોઇડ કરવું એટલે દૂર કરવું. યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ, કે દિવસ દરમિયાન લાઇટનો ઉપયોગ ટાળવો જોઈએ. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, ચાલીને કિલોમીટર ઘટાડવા જોઈએ. સાયકલિંગ એટલે સાયકલ દ્વારા. કારપુલિંગ એટલે કોઈને કારમાં લિફ્ટ દઈ. કારપુલિંગનો અહીં મિનિંગ શું થાય? કોઈને કારમાં લિફ્ટ દેવી એને શું કહેવાય? કારપુલિંગ. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને. જો આ બધા છે એ બધા જ છે ઉપયોગી છે. તો અહીંયા આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પોઈન્ટ્સ એટલે કે પેરેગ્રાફ સમજશું.